આજે એક નેતાનો ફોન આવ્યો, એમણે કહ્યું કે પોલીસના પટ્ટા ઉતારવાની વાત પર જેટલી સંવેદના સાથે બધી વાતો કહેવાઈ કે એના પટ્ટા તો ઉતારવાની વાત કોઈ કેવી રીતે કરી શકે, એ લોકો ત્યારે કેમ ચૂપ થઈ જાય છે જ્યારે પોલીસ પટ્ટા મારી મારીને રૂપિયા ખંખેરવાની વાત કરે છે. એમણે પોતાની મજબૂરીની વાત કરી. એ મજબૂરી પરથી એક શેર યાદ આવ્યો. સરસ મજાનો શેર છે જેમાં કહેવાયું છે કે યે કુર્સી હૈ જનાઝા તો નહીં, કુછ કર નહીં सकते તો ઉઠ ક્યું નહીં જાતે. આ વાત આ દેશના આ રાજ્યના રાજનેતાઓથી માંડીને પોલીસ અધિકારીઓને લાગુ પડે છે. હવે જે કિસ્સો કહેવા જઈ રહી છું એ કદાચ આપણા બધાના મોઢા પર તમાચો છે જ્યારે આપણે એવું કહીએ છીએ કે આપણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં અદ્ભુત રાજ્ય છીએ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. બહારથી આવતા ઉદ્યોગો માટે અથવા ઉદ્યોગોને આપણે ત્યાં બોલાવવા માટે આપણે એવું કહીએ છીએ કે અમે સિંગલ વિન્ડો સિસ્ટમ લાવીશું. અમે પ્રયત્ન કરીશું કે કોઈનો ધંધો કરવામાં કોઈને મુશ્કેલી ન પડે. પણ જે લોકો ધંધો કરે છે, બિઝનેસ કરે છે, એ લોકો કઈ મુશ્કેલીનો સામનો કરે છે. મારી પાસે એક પત્ર છે. એ પત્ર ગાંધીનગર એસીબી, અમદાવાદ એસીબીના નિયામકને લખવામાં આવેલો છે. આ ફરિયાદ ડીજીપીને થઈ છે, આ ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રીને થઈ છે, આ ફરિયાદ રાજ્યના મુખ્ય સચિવને થઈ છે. અને દરેક જગ્યાએ ખૂબ ભારે ઓળખાણો સાથે પોતાની પીડાને રજૂ કરવા ગયેલા માણસને 2-2.5 મહિના પછી એવો અહેસાસ થાય છે કે આ સિસ્ટમમાં કશું ખાસ બદલાશે એવું લાગતું નથી. વાત હળવદની એક કંપનીની છે. આ જ પ્રકારની પરિસ્થિતિ હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, કચ્છના અનેક ઉદ્યોગોને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. જે વ્યક્તિએ ફરિયાદ કરી છે એમનો અંદાજ છે કે છેલ્લા 6 મહિનામાં અમુક એજન્સીના નામ પર પોલીસ 25 થી 30 કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓ પાસેથી તમારી આ ભૂલ છે, તમે આ વાંકમાં છો એમ કહીને ઉઘરાવી ગઈ છે. જેનો પત્ર છે, જે વિષયની વાત છે એના પર આપણે વાત કરીએ સીધી. કોલોરાઇડર સિલિકા નામની હળવદની કંપની છે. એ કંપનીમાં 13/9 2 પોલીસના કર્મચારીઓ પહોંચે છે. પીએસઆઈ ઈશરાણી અને પીએસઆઈ રાઠોડ એમનું નામ હોય છે. એ ત્યાં જઈને પોતાની ઓળખાણ આપે છે. એવું કહે છે અમે ગાંધીનગર સીઆઈડીમાંથી આવી રહ્યા છીએ. એ સીઆઈડીમાંથી આવવાની વાત કરે છે. એના પછી ચેકિંગ શરૂ કરે છે અને પછી કહે છે કે તમે આજે વેસ્ટ નિકાલ કરી રહ્યા છો ફેક્ટરીમાંથી, એ આ રીતે ન થઈ શકે. આમાં અમે જીપીસીબી પાસે રેડ પડાવીશું, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે, અને આમાં તમને 90 દિવસ સુધી જામીન નહીં મળે, 5 વર્ષની તમને સજા થઈ શકે છે અને આમાં તમે અતિશય ખરાબ સ્થિતિમાં આવી જશો. અને એટલે જો તમે એવું ન ઈચ્છતા હો કે આવું કશું થાય, એવું તમે નથી ઈચ્છતા, તો તમે અમને 30 લાખ રૂપિયા આપી દો. એ વેપારી એવું કહે છે કે 30 લાખ રૂપિયા તો વર્ષની આવકે નથી કંપનીની, આ ફેક્ટરીની, તો 30 લાખ તો ક્યાંથી આપીશ? તો કહે છે અત્યારે કેટલા છે તમારી પાસે? પહેલાં એ કહે છે 2 લાખ રૂપિયા છે. 2 લાખ રૂપિયા લઈને જાય છે ને કહે છે કે બાકીના રૂપિયા તમારે મોરબીમાં આ વ્યક્તિ છે અને તમારે રાત્રે 9 વાગ્યા સુધીમાં પહોંચાડી દેવાના. પેલા લોકો પ્રયત્ન પણ કરે છે રૂપિયા ઉછીના લેવાનો, 10-12 લાખ રૂપિયા ક્યાંકથી મેનેજ કરવાનો, અને કોઈ પણ રીતે 30 લાખ રૂપિયા જ્યારે ભેગા નથી કરી શકતા, સતત પેલા ભાઈના ફોન આવે છે ને એના પછી રાત્રે એવું કહે છે કે તમારે જે કાયદેસર કરવાનું થતું હોય એ કરો, કેમ કે હું 30 લાખ ભેગા નથી કરી શકું એમ. એ પોતાના લોકલ પીઆઈને જાણ કરે છે. લોકલ પીઆઈ વ્યાસ ત્યાં આવે છે. એના પછી એ કહે છે કે હા, આ લોકો સીઆઈડીમાંથી જ છે. એ કન્ફર્મ કરે છે અને કહે છે કે હવે અમે અમારી કાર્યવાહી શરૂ કરીશું. ફેક્ટરીના માલિકને જણાવે છે કે આ ફેક્ટરીનું હવે આ કાર્યવાહી શરૂ કરવામાં તમારે હાજર રહેવાની જરૂર નથી. 2 લાખ રૂપિયા તો ગયા. એના પછી આખો ઘટનાક્રમ જેમાં નોંધાયો હતો એ સીસીટીવી ડીવીઆર અમારે લઈ જવા પડશે, 7 દિવસમાં પાછા આપી દઈશું, કેમ કે અમારે આમાં તપાસ કરવાની છે, એવું કહીને લઈ પણ જાય છે અને પછી તોડ કરીને ગાયબ થઈ જાય છે. આ એક્શન્સ લેવાની, એટલે જો ફેક્ટરી ફોલ્ટમાં છે તો એના પર કાર્યવાહી કરવાની જવાબદારી કોની? તો જવાબ છે જીપીસીબીની. જીપીસીબી કાર્યવાહી કેમ નથી કરતું? એટલે જો તમે એક ફેક્ટરી શરૂ કરી છે અને જો તમે ભૂલમાં છો અને કાનૂન કે એનું ઘણું બધું અટપટું જોતા તમે ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ વાતમાં ભૂલમાં આવો છો, તમે જીપીસીબીને પૈસા આપો છો, તમે લોકલ એજન્સીને આપો છો, લોકલ પોલીસને આપો છો, અને એના પછી કોઈ બાકીની બહારની એજન્સી પણ આવીને તમારી પાસે 30 લાખ રૂપિયાની અપેક્ષા રાખે, તો વેપારી કમાય છે એના માટે. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની ફેક્ટરી શું કામ નાખે છે? હપ્તા ભરવા માટે? જો એ ફેક્ટરી પોતાના બિઝનેસના સંદર્ભે કે હું આજે લાખ રૂપિયા રોકી રહી છું ને આવતીકાલે મને એના ગમે તેમ કરીને 1.5 લાખ થઈને મળવાના છે, પણ એ 1.5 લાખમાંથી 40,000 એટલે 50,000 જે પ્રોફિટ છે એમાંથી 40,000 તો હપ્તા ભરવામાં જાય છે. આ સ્થિતિ થઈને એના પછી હવે રસપ્રદ ઘટનાક્રમને વળાંક તો અહીંયા શરૂ થાય છે. આ પરિસ્થિતિ થયા પછી એમને સમજાયું કે અમે છેતરાયા. કોઈ પોલીસ કેવી રીતે જીપીસીબીના નામે રેડ કરીને પૈસા લઈને જાય? એટલે એ ત્યાં સુધી પ્રેક્ટિકલી એમણે વિચાર્યું કે ભાઈ જીપીસીબી આવે ને પૈસા લઈને જાય તો એ સમજ્યા, પણ જે કામ જ નથી સીઆઈડીનું, એ કામમાં સીઆઈડી પૈસા કેવી રીતે લઈને ગઈ ને એટલે એમણે ફરિયાદ શરૂ કરી.
મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ, મુખ્યમંત્રીએ વાતને ગંભીરતાથી લીધી, એમણે સચિવને ધ્યાન દોર્યું, સચિવે કહ્યું કે આટલા ડિપાર્ટમેન્ટમાં તમે જઈને વાત કરો. એમણે એસીબીમાં ફરિયાદ આપી, એ ડીજીપી પાસે ગયા, ડીજીપીએ સાંભળી લીધું. એ વાતને 2-2.5 મહિના થયા. જ્યારે કોઈ પરિણામ ન દેખાયું ત્યારે એમને હતાશા દેખાઈ અને પછી એમને થયું કે ભાઈ જેટલા પૈસા આપ્યા છે એટલા પાછા મળી જાય આપણને તો આપણે વાત પતાવી દઈએ છીએ અહીંયા. હવે એ કરેલી ફરિયાદ પાછી લેવા માટે દબાણ થઈ રહ્યું છે અને કદાચ એ ફરિયાદ પાછી પણ લઈ લેશે ફરિયાદી. પણ આ થાય છે ત્યારે આપણે શું સાબિત કરી રહ્યા છીએ કે આ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે? સીઆઈડીને ફેક્ટરીમાંથી જઈને હપ્તા લેવાની શું જરૂર પડે છે? અને પછી તો એક પછી એક પીડિતો સામે આવવા માંડ્યા અને મોટા ભાગના લોકોએ નામ ન આપવાની શરતે બધી વાતો કહી. અને એમની વાતો જ્યારે સાંભળતા ગયા ત્યારે એ પીડા તમને અહેસાસ થાય કે એક વ્યક્તિ કે જે લાખો રૂપિયા કમાય છે પણ છતાં એ પોલીસ આગળ તો સાવ ગુલામ બનીને રહી જાય છે. એ ભૂલમાં છે તો એની સામે કાર્યવાહી થવી જોઈએ. જો એ ભૂલમાં છે તો એને દંડ આપીને તમે પ્રયત્ન કરો એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરીને કે પ્રદૂષણ ન ફેલાવે, કોઈ પણ સંજોગોમાં ન ફેલાવે. જીપીસીબી એનું કામ કરવાનું છે, જીપીસીબીએ કરવાનું છે. પણ તમે દરેક જગ્યાએ એટલે કેટલા ડિપાર્ટમેન્ટ્સને માણસો પૈસા આપતા રહેશે અને કેટલા હપ્તા ખાઈને તમે આ કરતા રહેશો? એટલે ધંધો કરવો છે માણસોએ, પણ એ ધંધો બાકીના લોકોના પેટ ભરવા માટે તો નથી કરવાનો. બુટલેગરોની એ પીડા કંઈક ગજબ પ્રકારની છે. એટલે એક નર્મદામાંથી જે વિડીયો સામે આવ્યો હતો, છોટાઉદેપુરમાંથી સ્થિતિ સામે આવી, બુટલેગરે કોઈ દારૂનો ધંધો છોડવો છે, પોલીસ નથી છોડવા દેતી. કારણ શું? તો કે તું ધંધો બંધ કરી દઈશ તો અમારું ભરણ ક્યાંથી આવશે? અને એટલે જ અમને હપ્તો મળતો રહે એના માટે આ ધંધો ચાલુ રાખો. એવી ઘટનાઓ પણ સામે આવે છે. પોલીસ માત્ર આ જ નથી કરતી કે પોલીસનો ચહેરો માત્ર આ નથી. પોલીસ અનેક સારી એક્ટિવિટીઝ કરે છે. એટલો પ્રયત્ન કરે છે કે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત કરવા માટેનો એ લોકો પ્રયત્ન કરે છે. પણ સારું થાય તો તમે જ્યારે એનું ગૌરવ લો છો, તો ખરાબ થાય તો એની શરમ પણ તમારા જ માથે આવશે. જ્યારે કશું અદ્ભુત થાય ત્યારે આપણે બધા જ ગર્વથી કહીએ છીએ ને કે બહુ જ સરસ કર્યું. તો આ કશું ખરાબ થાય તો શું કરવાનું? કુમાર કાનાણી, સુરતના ધારાસભ્ય, એમનો પત્ર છે. સુરતમાં ગઈકાલે તમને જે ગાંજાનો વિડીયો બતાવ્યો એના પછી ત્યાંના જાગૃત યુવાનોએ બધી મહેનત શરૂ કરી. એમણે સુરત કમિશનરને, મેયરને બધાને આવેદનપત્ર આપ્યા અને કહ્યું કે સુરતને આ ડ્રગ્સના અને દારૂના દૂષણમાંથી મુક્ત કરાવો. કોણ મુક્ત કરાવશે? રાજકીય ચર્ચાઓ ચાલી છે એટલે થોડા દિવસ માટે બધી કાર્યવાહીઓ ચાલુ રહેશે, પણ એના પછી ત્યાં આવીને ઊભા રહી જવાના છીએ. અને એટલે જ દારૂ એ સમાજમાં ચિંતાનો વિષય જ નથી, પણ ડ્રગ્સ તો ચિંતાનો વિષય છે. ગાંજો ચરસમાં ફસાતા 10-10, 12-12, 15-15 વર્ષના છોકરાઓ ચિંતાનો વિષય છે. બરબાદ થતી યુવા પેઢીઓ ચિંતાનો વિષય છે. પોલીસ પોતાના પગ તળે કાનૂન કચડતી જાય, જેને કાનૂનની રક્ષા કરવાની છે એ કચડતી જાય અને વેપારીઓ પીસાતા જાય, તો શું એ ચિંતાનો વિષય નથી? તોડ થવો, રૂપિયા ખાઈ જવા અને કોઈ પણ માણસ ભૂલમાં છે તો એની સામે કાર્યવાહી ન કરવાના પૈસા લેવા, અને એ પોલીસ કરે ત્યારે એની સામે કોઈ કાર્યવાહી ન થાય અને એ ફરિયાદ ડીજીપીને થાય. અને એના પછી જ્યારે કાર્યવાહી ન થાય ને વ્યક્તિ એવું વિચારે કે કંઈ વાંધો નહીં, આપણે પતાવી દઈએ, મારા પૈસા મને પાછા આપી દો અને હું ફરિયાદ પાછો લઈ લઈશ. આ ફરિયાદ જ્યારે પાછી લેવાશે ને આ લોકો સામે જ્યારે કાર્યવાહી નહીં થાય ત્યારે આપણે એક સંદેશ આપીશું ત્યાં કે અમારી પોલીસ તો આ જ કરવાની છે. અને પછી એવું કહીશું કે પોલીસના 2-5% જ માણસો આવું કરે છે અને એના કારણે આખી પોલીસ બદનામ ન થવી જોઈએ. પોલીસ જ્યારે કંઈ પણ સારું કરે છે ત્યારે સમાજ એને વધાવે છે. તમે એ વિડીયો જોયા છે કે જેમાં સુરત પોલીસના ખૂબ બધા એવા વિડીયો આવે, અથવા ગુજરાતના પણ બાકીના વિસ્તારોમાંથી, કે પૂરમાં ફસાયેલા માણસોને ખભા પર બેસીને જ્યારે પોલીસ જવાન લઈને આવે ત્યારે બધા એને સલામ કરે છે. એનું કામ નથી ને તોય એ કરે છે ને તોય એટલે બધા એને સલામ કરે છે. આપઘાત કરવા જતા માણસોને પોલીસ બચાવે અને આખો સમાજ 2 હાથ જોડીને કહે છે કે ખાખીને સલામ છે કેમ કે તમે અમારા રાજ્યને સુરક્ષિત રાખી રહ્યા છો. કોઈ પણ અધિકારી ઉત્કૃષ્ટ કામ કરે છે, આપણે બહુ જ સારી ઇવેન્ટ્સ કરી રહ્યા છીએ ત્યારે આખું રાજ્ય 2 હાથથી આમ તાળી પાડીને એમને વધાવે છે કે તમારા કારણે આપણે આ બધું સરસ રીતે કરી શક્યા. દરેક વખતે પોલીસનો આભાર માને છે. કોઈ માણસ પોતાનું કામ સરસ રીતે કરે, એને એ કરવાનું છે, એના માટે જ એ ત્યાં ગયા છે અને એના પછી એ કામ એ સારું કરે તો સમાજ એને વધાવે છે કે તમે તમારું કામ પ્રામાણિકતાથી કર્યું. તો જ્યારે ખોટું થાય તો પોલીસ એની જવાબદારી કેમ ન લે? અને આ પ્રકારની ઘટનાઓમાં અનેક એવા નેતાઓ કે જે સત્તામાં છે એ ફરિયાદો કરે છે અને એ નેતાઓને સમજાય છે કે કશું બદલાતું નથી. એ નેતાઓ કે જે સત્તામાં છે, સરકારનો હિસ્સો છે, કાં તો એના સમર્થનમાં રહ્યા છે, કાં તો સંગઠનમાં રહ્યા છે, એવા અનેક પોતાની, આપણે દૂરથી જોઈએ તો એવું લાગે કે આ શક્તિશાળી નેતાઓ છે. એ શક્તિશાળી નેતાઓ પણ પોતાને જ્યારે અતિશય લાચાર મહેસૂસ કરે ત્યારે એમની પાસે કશું નથી હોતું. એટલીસ્ટ વિપક્ષમાં હોવાનો ફાયદો એ છે કે તમે બોલી તો શકો છો. અહીંયા તો તમે બોલી નથી શકતા અને કશું કરી નથી શકતા.
અને આ પ્રકારની લાચારી જોતા જ જે પોલીસના અધિકારીઓ એટલે પોલીસના જેટલા અધિકારીઓને ફરિયાદ ગઈ હશે એ કોઈ પ્રામાણિક નથી એવું નથી, પણ તમારી એકલી પ્રામાણિકતા શું કામની જો તમે સક્ષમ નથી એ લાગુ કરાવવામાં. એકલી પ્રામાણિકતાના હારતોરા કરીને ક્યાં સુધી એ વાતને આપણે બિરદાવે રાખીશું કે અધિકારી બહુ જ પ્રામાણિક, બહુ જ સરસ, તમે બહુ જ પ્રામાણિક, પણ પછી કર્યું શું આમાં? જે અપ્રામાણિક હતા એને રોકી કેમ ન શક્યા? આ વ્યવસ્થાને બદલવા માટે આખી વ્યવસ્થા રાતોરાત નથી બદલાઈ જવાની, પણ એને સહેજ ખસેડવાનો પ્રયત્ન પણ કર્યો તમે. દરેક જગ્યાએ તમે સામેથી જઈને તોડપાણી રોકી નથી શકવાના, પણ જ્યારે કોઈ ફરિયાદ કરવા આવ્યું તમારી સામે તો એ ફરિયાદનું તમે શું કર્યું? 2.5 મહિના પછી જો એક વેપારીને એવું લાગે છે કે એવો વેપારી કે જે કહે છે કે હું વર્ષના 30 લાખ નથી કમાતો, ક્યાંથી ફેક્ટરી ચાલુ રાખવા 30 લાખ રૂપિયા આપું, એ વ્યક્તિને પણ આપણે નથી બચાવી શકતા, તો આપણે શું ઇઝ ઓફ ડુઈંગની ને બાકી બધી વાતો કરીએ છીએ. એટલે ફરીથી પેલો શેર છે કે યે કુર્સી હૈ જનાઝા તો નહીં, કુછ કર નહીં સકતે તો ઉઠ ક્યું નહીં જાતે. પોલીસના મામલા પર આજે બધી પ્રતિક્રિયાઓ આવી છે. વિપક્ષે પણ આક્રમકતાથી પોતાની દારૂબંધીની વાત કરી છે. દારૂબંધીમાં જે પણ નેતાઓ બોલે છે એટલે ખૂબ આ દંભી વાતો લાગે છે. એટલે 182માંથી કેટલા ધારાસભ્યો દારૂ પીવે છે એના પર તમે આમ પીએચડી કરવા જાઓ તો એમની બહુ જ અંગત વાત છે. દારૂ પીવો કે નહીં એમનો બહુ અંગત વિષય છે, પણ દારૂ પીને વિધાનસભામાં દારૂબંધીના કાનૂન પર વાતો કરવાવાળા, દારૂ પીને જે પોલીસ દારૂબંધી લાગુ કરાવવા જાય છે, આ બધી વાતો ગુજરાતમાં ગાંધીના નામ પર આટલો બધો દંભ ચાલતો થઈ જશે એની કોઈએ કલ્પના નહીં કરી હોય, પણ છતાંય વાસ્તવિકતા તો એ જ છે. સાંભળીએ નેતાઓને. ત્યાં કોઈ એક રાજકીય પાર્ટીની લડત નથી. દારૂ અને ડ્રગ્સ આ લડત જન વ્યક્તિની લડત છે. હર કોઈ વ્યક્તિએ આ વાત ઉપર બોલવું પડશે. હર કોઈ વ્યક્તિ આ વાતને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવો પડશે. બધી પોલીસ પણ ખરાબ હોતી નથી. જેટલી પોલીસ ખરાબ છે એને લાગુ પડતો આ નિયમ છે. પટ્ટાઉતરી જવાની વાત ઉપરથી આ ઉપસ્થિત થયેલા મુદ્દામાં આજે આખા ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ સાથે આવેદનો, છેલ્લા 5 વર્ષમાં 93,691 કિલો ડ્રગ્સ એ ગુજરાતની દરિયાકી બોર્ડર ઉપર પકડાણું અને 2229 કિલો લીટર મટીરિયલ ડ્રગ્સનું એ ગુજરાતમાં પકડાણું. ત્યારે પોલીસ લાજવાને જગ્યાએ ગાજવાનું કામ કરી. વિકાસ સહાય ડીજીપીએ માર્મિક એક ટકોર પણ કરી કે અમને અમારા પોલીસ તંત્રનું કામ અમારી પદ્ધતિથી અમે કરશું. સારી બાબત છે. રાજકીય લોકોએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ. ખૂબ સારી બાબત છે. પણ આપના મારફત સહાય સાહેબને પૂછવા માંગુ છું, જે જિલ્લામાંથી આવું છું, એક પ્રકરણ એ જિલ્લામાં પણ બન્યું, એક મોટું આંદોલનનું, એક નારી સુરક્ષા માટે પણ સમીક્ષાની કમિટીઓ બની, ટીમો બનાવીને આપના ટેબલ સુધી પેપરો પણ આપ્યા. આજ સુધી તમે ન્યાય કરી શક્યા ખરા? આજ સુધી તમે રિપોર્ટ આપી શક્યા ખરા? ઝુમતા ગુજરાત બનાવવા માટેનું આ પ્રેસ મારફત ગુજરાતની પોલીસને હું ચેલેન્જ કરું છું. તમારામાં નૈતિકતા હોય, તમારામાં હિંમત હોય, તમે ડ્રગ્સ માફિયાને પકડો, અમે તમારું સન્માન કરવા આવશું. અમારી પાર્ટી તમારું સન્માનિત કરશે. પણ તમે બુટલેગરોને સાવરી રાજકીય ઉપયોગ કરી રહ્યા છો. તમે સત્તાધારી પાર્ટીના અમુક પોલીસ વાળા એજન્ટો બની ગયા છો. અમે કોંગ્રેસ વિચારધારાના આગેવાનો અને કોંગ્રેસી કાર્યકર્તાઓ એક જમાનાની અંદર એટલે કે દેશની આઝાદી વખતે જુલ્મ અંગ્રેજોને પણ અમે એના લલકારને સામનો કરીને અહીંયાથી અંગ્રેજોને હટાવ્યા હોય તો તમારા મુઠ્ઠીભર માણસો અમને દબાવવાનો પ્રયત્ન કરશે. કોઈ પણ કાળે કોંગ્રેસી વ્યક્તિઓ આ સાંભળી નહીં લે અને સહન પણ નહીં કરે.